So friends, today we will go for the chapter number 3, corrosion and its prevention session number 1. Okay, in this session let we see the key points objective of these sessions. So in this session we will see the concept of corrosion and factor affecting corrosion. Okay, the rest of chapter will conduct in a session number 2. Okay, so let me see the concept of corrosion and how corrosion is influencing in maintenance engineer's life. One of the most influencing part in maintenance engineers is to prevent the corrosion. Okay, કોઈ કંપનીમાં મશીન્સમાં અગર ખામી આવતી હોય અને તો એમાં વધારે ઇન્ફ્લુઅન્સ છે ને એ કોરોઝનને કારણે જ થતી હોય છે, બરાબર છે. તો આપણે જોઈએ કે કોરોઝન છે એ કેવી રીતે થાય છે, આપણે એનો કોન્સેપ્ટ જોઈશું, બરાબર છે. હવે તમે લોકો એમએસએમમાં કોરોઝન વિશે થોડુંક ભણ્યા છો, એ જ રિવાઇઝ કરશું આપણે કોન્સેપ્ટમાં, બરાબર છે. તો જોઈએ આપણે. ફર્સ્ટ છે the corrosion is due to the electrochemical process, okay, that we have seen. Electrochemical process છે એના કોન્સેપ્ટમાં આપણે જોયું હતું કે there is a two anode, one anode and one cathode in a electrochemical medium. They put in a electrochemical medium connected with a external potential difference. Okay, external potential difference. Now when we start the battery, on, then due to cathode is producing the electron which is transferred to the anode. Okay, this is how the પ્રોસેસ સ્ટાર્ટ્સ. ઓકે, એનોડ છે, એનોડ એ ઇલેક્ટ્રોન છે એને કન્સીવ કરશે અને કેથોડ છે ઇલેક્ટ્રોનને રિડ્યુસ કરશે, બરાબર છે. તો એનો કેથોડ છે, એના ઉપર રિડક્શન પ્રોસેસ થશે અને એનોડ છે એના ઉપર ઓક્સિડેશન પ્રોસેસ થશે, બરાબર છે. પણ આ છે કોન્સેપ્ટ, બરાબર છે. આ કોન્સેપ્ટ છે જેને આપણે ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ છીએ, લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેટ કરી શકીએ છીએ. પણ એકચ્યુઅલ વર્લ્ડમાં, રિયલ વર્લ્ડમાં વસ્તુ કંઈક આમ થાય છે કે જ્યારે કોઈ સપાટી છે, અહીં એક્ઝામ્પલ આપ્યું છે એફીનું, આયર્નનું, બરાબર છે. તો આયર્નની સપાટી ઉપર જ્યારે વોટર આવે છે, બરાબર છે, તો એ વોટર છે એમાં જે હાઇડ્રોજન અને ઓક્સિજન એ એનર્જીને લીધે છૂટા પડી જાય છે, બરાબર છે. હવે ત્યાં જે પોટેન્શિયલ ડિફરન્સ આપણે ક્રિએટ કરતા હતા બેટરીથી, અહીંયા એ પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરવાનું કામ કરશે સોલાર રેડિયેશન, બરાબર છે. સોલાર રેડિયેશનથી પોટેન્શિયલ ડિફરન્સ મેળવી અને પાણી છે એ છૂટું પડી જશે. હવે આ પાણી છે એ પ્રક્રિયા કરશે મેટલની ઉપરની સરફેસ સાથે અને ઓક્સાઇડ્સ જનરેટ કરશે, બરાબર છે. તેથી આપણે હમણાં જે ફેક્ટર અફેક્ટિંગ જોશું ને એમાં હ્યુમિડ અને ગેસીસ અને સ્ટીમ્સ પણ છે, બરાબર છે. તો એ ઓક્સાઇડ્સ જનરેટ કરે છે અને આ ઓક્સાઇડ્સ છે એ બધા ની મટીરિયલ પ્રોપર્ટી છે એ ઓરિજિનલ મટીરિયલની પ્રોપર્ટી કરતાં અલગ હોય છે, બરાબર છે. અને આફ્ટર સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ ઇટ વિલ રિમૂવ ફ્રોમ ધ મટીરિયલ, બરાબર છે. મટીરિયલની ઉપરની સપાટીથી રિમૂવ થઈ જાય છે. તો આવી રીતે વિયર થાય છે, બરાબર છે. એને કોરોઝન કહેવામાં આવે છે. તો ધીસ ઇઝ ધ બેઝિક કન્સેપ્ટ ઓફ કોરોઝન, બરાબર છે. તો એને સપાટીનું ખવાણ પણ કહેવામાં આવે છે, બરાબર છે. હવે અહીંયા ઓક્સિજન એસિડ સાથેની પ્રક્રિયા આપેલી છે. અહીં તમે જુઓ છો કે 2H++2 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ H2 લખ્યું છે. દેટ ઇઝ કોલ્ડ ધ રિડક્શન ઓક્સિડેશન પ્રોસેસ, બરાબર છે. અને O2 + 4H2O 4 ઇલેક્ટ્રોન માઇનસ પ્લસ 4
OH માઇનસ, દેટ ઇઝ અ રિડક્શન પ્રોસેસ. ઓકે, જે ઇલેક્ટ્રોન છે ગુમાવવાની પ્રક્રિયા છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની પ્રક્રિયા, એને રિડક્શન કહેવામાં આવે છે. અને ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર છે. તો જોઈએ આપણે આગળ. ફેક્ટર અફેક્ટિંગ કોરોઝન્સ. હવે કયા કયા ફેક્ટર્સ છે એ કોરોઝનને ઇન્ફ્લુઅન્સ કરે છે તો જોઈએ. અહીંયા આપેલા છે પોટેન્શિયલ ડિફરન્સ, મોઇશ્ચર એન્ડ હ્યુમિડિટી, ઇમ્પ્યોરિટીઝ, વેપર, ગેસીસ એન્ડ સ્ટીમ્સ, કેમિકલ, temperature difference, differential aeration effect, electrochemical series, material composition, manufacturing methods. So these are the influencing parameter. Now we will study each of it in a detail. Okay, આપણે દરેકને બહુ ડિટેલમાં સમજશું. તો ફર્સ્ટ છે પોટેન્શિયલ ડિફરન્સ એન્ડ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. પોટેન્શિયલ ડિફરન્સ આપણે હમણાં જે કોન્સેપ્ટ છે એમાં જોયું હતું કે પોટેન્શિયલ ડિફરન્સ છે એ વીજભારનો તફાવત. બરાબર છે. વોલ્ટેજ વી કેન ઓલ્સો સે ઇટ ધ વોલ્ટેજ. બરાબર છે. તો બેઝિક રિક્વાયરમેન્ટ કોઈ પણ પ્રક્રિયા છે એને કરાવવા માટે, બરાબર, કરાવવા માટે છે ને આપણે એને પોટેન્શિયલ ડિફરન્સ આપવો પડે. જેમ પોટેન્શિયલ ડિફરન્સ વધારે હશે ને એમ પ્રક્રિયાની ઝડપ છે ને એ વધારે હશે. બરાબર છે. તો પોટેન્શિયલ ડિફરન્સ ઇઝ મોસ્ટ ઇન્ફ્લુઅન્સિંગ પેરામીટર છે. બરાબર છે. હવે બીજું છે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. હવે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે આપણે કેવી રીતે બને છે એ પહેલાં જોવું પડશે. એ પહેલાં આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન જોવું પડશે. હવે ઘણા બધા મેટલ્સ છે એની વેલેન્સ ઇલેક્ટ્રોન ઇઝ સમથિંગ લાઈક ધ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન હિઝ લાસ્ટ વેલેન્સી. ઓકે, જ્યારે આપણને ખબર છે કે મેટલની જ્યારે રચના થાય છે ત્યારે એની બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને એની વેલેન્સી કહેવામાં આવે છે. હવે ઘણા મેટલ્સ છે એની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, ઘણા 2 ઇલેક્ટ્રોન. આવા આપણને ખબર છે કે મેટલ્સ છે એની પ્રોપર્ટી ઇલેક્ટ્રોન્સ ગુમાવવાની હોય છે, એટલે 3થી વધારે ઇલેક્ટ્રોન નહીં હોય. કોઈ પણ ધાતુ છે એની અગર જોવા જાય તો કોઈ પણ મેટલ છે એની બહારની કક્ષામાં 3થી વધારે ઇલેક્ટ્રોન નહીં હોય. બરાબર છે. તો હવે જેમ ફર્સ્ટ ઇલેક્ટ્રોન અગર જો કોઈની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એને ગુમાવવો બહુ ઇઝી છે. બરાબર છે. તો એની ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં એનું સ્થાન છે ને એ બહુ ઉપર હશે, બહુ આરામથી છે ને ઓક્સિડેશન પ્રક્રિયા કરી લેશે. મીન્સ એનું કોરોઝન બહુ ઝડપથી થઈ જશે. બરાબર છે. અને અગર કોઈની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય કે 3 ઇલેક્ટ્રોન હોય તો એનું સ્થાન છે એ પ્રમાણે અરેન્જ કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ ઇઝ નથિંગ બટ ધ હાઉ ઇઝીલી ઇટ રિએક્ટ વિથ એની અધર મટીરિયલ. બરાબર છે. એના ઉપરથી ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ બનાવવામાં આવે છે. તમારી બુકમાં તો એનર્જી પણ આપેલી છે કે ભાઈ કેટલી એનર્જી. હવે આ બધા મેટલ્સ છે ને એને કેવું કે ભાઈ અગર કોઈની વેલેન્સીમાં 3 ઇલેક્ટ્રોન હોય તો એ એવું નહીં કરે કે ભાઈ 1 ઇલેક્ટ્રોન હું છોડું છું અને બીજા 2 ઇલેક્ટ્રોન હું પછી છોડી દઈશ. અગર છોડશે તો 3 ઇલેક્ટ્રોન છોડી દેશે, નહીં છોડે તો એકેય નહીં છોડે. બરાબર છે. તો આ પ્રમાણે આખી સિરીઝ છે એ ડિફાઇન કરવામાં આવે છે. ને તમારી બુકમાં છે ને કેટલો વીજભાર જોઈએ છે રિએક્શન પ્રોડ્યુસ કરવા માટે એ પણ આપેલું છે. બરાબર છે. તો હવે જો આ સિરીઝમાં કોઈ 2 મેટલ્સ છે, 2 મેટલ્સ એનું સ્થાન છે એ બહુ જરૂરી છે. જેમ 2 મેટલ્સ વચ્ચે જગ્યા બહુ વધારે, જેમ 2 મેટલ્સ છે એકબીજાથી દૂર હશે ને એમ 2 વચ્ચે છે ને પોટેન્શિયલ ડિફરન્સ વધારે હશે. 2 વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ વધારે હશે તો પ્રોસેસ છે એ બહુ ઝડપથી કરશે. બરાબર છે. તો આમ ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝમાં કોઈ પર્ટિક્યુલર મેટલનું સ્થાન એ પણ કોરોઝન રિએક્શનમાં બહુ ઇન્ફ્લુઅન્સિંગ પાર્ટ પ્લે કરે છે. બરાબર છે. ત્યાર પછી આ છે મોઇશ્ચર, હ્યુમિડિટી એન્ડ ટેમ્પરેચર. ફર્સ્ટ મોઇશ્ચર એન્ડ હ્યુમિડિટી આપણે હમણાં જ જોયું કે ઓક્સાઇડ્સ જનરેટ કરે છે. હવે આ ઓક્સાઇડ્સ એની પાસે આવે છે ક્યાંથી?
ઓક્સિજન આવે છે ક્યાંથી? તો ઓક્સિજન આવે છે પાણીમાંથી, બરાબર છે. હવે કોઈ મેટલની સપાટી ઉપર જ્યારે પાણી રહે ને, પાણી, તો એ પાણી છે ને એ એનર્જી મેળવે છે સૂર્યમાંથી અને ઓક્સિજનમાં છૂટું પડી જાય છે, બરાબર છે. તો એને મોઇશ્ચર અને હ્યુમિડિટી છે ને એ એટલે જ કોઈ સપાટી ઉપર જેમ મોઇશ્ચર અને હ્યુમિડિટી વધારે એમ એની ખવાણની કેપેસિટી વધારે, બરાબર. તમે જોયું હશે કે અગર દરિયા કિનારાનો વિસ્તાર છે તો ત્યાં હ્યુમિડિટી બહુ વધારે હોય છે, તો એવી જગ્યાએ મશીન્સ ઝડપથી કટાઈ જાય છે. જ્યારે કોઈ સૂકા વિસ્તારમાં એ એટલા ઝડપથી કટાતા નથી, કારણ કે ત્યાં હ્યુમિડિટી ઓછી હોય છે, બરાબર છે. તો મોઇશ્ચર હ્યુમિડિટી ઇઝ ઓલ્સો ક્રિએટ અ બિગ ડિફરન્સ ઇન કોરોઝન પ્રોસેસ. ત્યાર પછી આ છે ટેમ્પરેચર. હવે ઘણા બધા ધાતુ છે એ નોર્મલ ટેમ્પરેચરે કોરોઝિવ ઇફેક્ટ પ્રોડ્યુસ નથી કરતા, કારણ કે એની વેલેન્સીમાં 3 ઇલેક્ટ્રોન હોય છે, એને ગુમાવવા બહુ અઘરા હોય છે, એના માટે બહુ વધારે એનર્જી જોઈએ. પણ આ કામ છે એ જ્યારે એલિવેટેડ ટેમ્પરેચર ઉપર જ્યારે એને રાખવામાં આવે ત્યારે, તો એલિવેટેડ ટેમ્પરેચર ઉપર એને એટલી એનર્જી બહુ આરામથી મળી જશે અને એટલી એનર્જી એ કોરોઝિવ રિએક્શન પ્રોડ્યુસ કરશે, બરાબર છે. તેથી એલિવેટેડ ટેમ્પરેચર ઇઝ ઓલ્સો પ્લે અ બિગ પાર્ટ ઇન અ કોરોઝિવ રિએક્શન, બરાબર છે. ત્યાર પછી આવે છે ગેસીસ, વેપર, સ્ટીમ એન્ડ ઇમ્પ્યોરિટીઝ. હવે ગેસીસ, વેપર એન્ડ સ્ટીમ, હવે આ તો હ્યુમિડિટી ને એના જેવું જ થઈ ગયું. હવે ગેસીસ છે, વેપર અને સ્ટીમ છે, એમાં વેપર અને સ્ટીમ છે બેમાં શું હશે? તો કે વોટર હશે. અને વેપર અને સ્ટીમ ક્યારે પ્રોડ્યુસ થાય? જ્યારે એમાં એનર્જી હોય, બરાબર છે. તો જ્યારે કોન્ટેક્ટમાં આવશે કોઈ ધાતુના સંપર્કમાં, તો એની પાસે પાણી, ઓક્સિજન છે, બરાબર છે, અને એની પાસે એનર્જી પણ છે. તો ઇટ વિલ સ્ટાર્ટ રિએક્ટિંગ વિથ દેટ મેટર, બરાબર છે. તો બટ ઓબ્વિયસ ઇન્ફ્લુઅન્સિંગ પાર્ટ છે, બરાબર છે. પછી આ છે ઇમ્પ્યોરિટીઝ. હવે ઘણી બધી વાર શું હોય છે, ઇમ્પ્યોરિટીઝ એ પોતે છે રિએક્ટિવ હોય, બરાબર છે. એ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ છે બહુ ઝડપથી કરતું હોય, બરાબર છે. પ્લસ તમે ધાતુમાં અગર ઇમ્પ્યોરિટીઝ હશે તો ઇટ વિલ ક્રિએટ અ પોઝિટિવ એન્ડ નેગેટિવ પોલારિટી ઓન ધ સરફેસ, બરાબર છે. અને મેટલ દેટ ઇન્ક્રીઝ ધ સ્પીડ ઓફ કોરોઝન, બરાબર છે. ત્યાર પછી આવે છે કેમિકલ એન્ડ ડિફરન્શિયલ એરેશન, બરાબર છે. તો કે એસિડ અને અન્ય રસાયણો સાથે રાસાયણિક રિએક્શન ભાગ લેવાના ધાતુનો ગુણધર્મ છે. હવે ઘણા આપણે જોયું હતું કોન્સેપ્ટ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસમાં કે એસિડ ઇઝ ઓલ્સો ક્રિએટિંગ એસિડ છે ઇલેક્ટ્રોલાઇટિક મીડિયમ તરીકે વર્તે છે. હવે ઘણીવાર શું થાય, ધાતુ એને અગર સંપર્કમાં આવી જાય, એસિડના સંપર્કમાં આવી જાય, તો ધાતુને એવો ગુણધર્મ છે કે એ છે ને જ્યારે એસિડ આરે પ્રક્રિયા કરે ને તો H+ આયન છૂટો પાડે છે, બરાબર છે. એ એસિડમાંથી H+ આયન છૂટો પાડે છે, પણ પોતે છે નેગેટિવ પોલારિટી પ્રોડ્યુસ કરશે. અને એ પોઝિટિવ પોલારિટી યારે કોણ રિએક્ટ કરશે? તો કે ઓક્સિજન રિએક્ટ કરશે, બરાબર છે. આથી જ્યારે અમુક કેમિકલ્સના કોન્ટેક્ટમાં આવે મેટલ્સ, ત્યારે એની સ્પીડ વધી જાય છે, બરાબર છે. ઓક્સાઇડ પ્રોડ્યુસ કરવાની એની સ્પીડ વધી જાય છે, મીન્સ કોરોઝિવ નેચર થઈ જાય છે એનું, બરાબર છે. ત્યાર પછી આ છે ડિફરન્શિયલ એરેશન, બરાબર છે. ડિફરન્શિયલ એરેશન છે જ્યારે કન્સન્ટ્રેશન તમે કોઈ કેમિકલ રાખો છો, બરાબર છે. બે ધાતુ વચ્ચે જ્યારે તમે કેમિકલ રાખો છો તો કોન્સન્ટ્રેશનમાં જો ડિફરન્સ આવશે ને કોન્સન્ટ્રેશનમાં, તો છે ને મેટલનો નેચર છે ને એ ચેન્જ થઈ જશે, બહુ આરામથી રિએક્ટ કરી જશે. જેમ કે અગર આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ તો ભેજવાળી સપાટી, બે ધાતુની પ્લેટ છે, એની વચ્ચે અગર જો ભેજ આવતો હોય તો હવે ભેજ છે એ તો એની કન્સન્ટ્રેશન તો જુદું થશે. તો એના લીધે ઘણીવાર શું થાય કે ધાતુની સપાટી છે બહુ ઝડપથી કટાઈ જશે, બરાબર છે. અને આ કોન્સેપ્ટ છે ઇવાન્સ એ કન્ક્લુડ કર્યો હતો, બરાબર છે. તેથી આને ડિફરન્શિયલ એરેશન ઇફેક્ટ કહેવામાં આવે છે, બરાબર છે. એરેશન છે એ ડિફરન્સ ઓફ
કન્સન્ટ્રેશન ને એને એરેશન કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે મેન્યુફેક્ચરિંગ મેથડ. હવે મેન્યુફેક્ચરિંગ મેથડ છે એ કઈ રીતે આમાં પાર્ટ પ્લે કરશે, આપણે કઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ પ્રોડ્યુસ કરીએ છીએ મેટલ ઉપર, એ કઈ રીતે કોરોઝિવ એક્શનમાં પાર્ટ લે. હવે આપણે ડિઝાઇન સ્ટાન્ડર્ડ્સમાં ભણી ગયા છે કે સપાટી એનું ફિનિશિંગ છે એ એઝ પર સ્ટાન્ડર્ડ છે. અગર જો તમે જનરલ મશીન્સ થ્રુ મેન્યુફેક્ચરિંગ કરશો કોઈ મેટલનું, બરાબર છે, તો શું થશે તો કે એની રફનેસ, સરફેસની રફનેસ છે એ બહુ વધારે હશે, સરફેસ બહુ રફ હશે. અને અગર જો સ્પેસિફિક મશીનથી અગર મેન્યુફેક્ચરિંગ કરશો તો એની રફનેસ બહુ સારી હશે. મીન્સ આરએ નંબર એનો બહુ સારો છે અને એનો આરએ નંબર બહુ ખરાબ હશે, બરાબર છે. હવે રફનેસ નંબર સારો હોવો મીન્સ કે એની સપાટી ઉપર ક્રેટર્સ છે ને એ ઓછા હશે, બરાબર છે, ખાડા ઓછા હશે. અને રફનેસ નંબર ઓછો મીન્સ એની સપાટી ઉપર ખાડા છે એ વધારે હશે. હવે આ ખાડા છે એનાથી શું થશે, એ ખાડા છે ને એ અકોમોડેટ કરશે હ્યુમિડિટી અને વોટર ડ્રોપલેટ્સને, બરાબર, વાતાવરણમાં જે વેપર્સ હોય છે એને અકોમોડેટ કરશે, પોતાની અંદર સમાવશે. હવે આ વોટર ડ્રોપલેટ્સ છે ને એમાં શું થશે કે એક સાઈડ એની બે સાઈડ છે ને વીજભાર પોલારિટી જનરેટ થશે. એક સાઈડ ધન આયન પ્રોડ્યુસ થશે ને એક સાઈડ ઋણ આયન પ્રોડ્યુસ થઈ જશે. અને ત્યાંથી છે ને કાટ લાગવાની શરૂઆત થઈ જશે, બરાબર છે. અને એના લીધે આખું મેટલ છે એ કટાઈ જશે. મીન્સ મેન્યુફેક્ચરિંગ મેથડ ઓલ્સો ક્રિએટિંગ providing its part in a corrosive action. Okay, this is the end of our this sessions. Thank you very much.